પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકો 8 દિવસની ટ્રેનિંગમાં જતા વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી છે, જેથી વિદ્યાર્થી નેતાએ રિજનલ ઓફિસમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓના ભણતરમાં અસર ના પડે તે માટે યોગ્ય કરવા માંગ કરી છે. પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે શિક્ષકો ટ્રેનિંગમાં જવાથી એક વીક માટેનું રજા જાહેર કરવામાં આવી છે. આને લઈને વાલીઓ દ્વારા અમને એક ફરિયાદ મળેલી છે કે અમારા બાળકોનું અઠવાડિયાનું જે શિક્ષણ બગડશે તેનો જવાબદાર કોણ? ત્યારે જે શિક્ષકો ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે તો તેમાં બાળકોના ભણતરમાં પણ અસર પડે છે. આ બાબતે પ્રિન્સિપલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા એવું જાણવા મળેલ છે કે અમારા જે ધોરણ 11 અને 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અમે રજા જાહેર કરવામાં આવી છે. કેમેસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સના અમારા શિક્ષકો ટ્રેનિંગ ઉપર ગયા છે, ત્યારે એ બાબતે મેં એવા સવાલ કર્યા છે કે કોઈ શિક્ષકો ટ્રેનિંગ પર જાય તો તેને લઈ અને આવી જાહેર રજા કરવામાં આવે એવું તો હજી સુધી ક્યાંય સાંભળ્યું નથી. અને આ એક મિની વેકેશન હોય એવું લાગી રહ્યું છે. એના કરતાં તમે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવો, કોઈ અન્ય પ્રવૃત્તિ કરાવો, અથવા જે એમના બીજા વિષયો છે તે પણ એમને ભણાવવા જોઈએ, એવા સવાલો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે યોગ્ય કરવા માટે થઈ અને રિજનલ ઓફિસમાં પણ એમાં એક રજૂઆત કરી છે અને વાલીઓને અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરી છે.